ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે નીટ ક્રેશ કોર્સની 11th સાયન્સ ચેપ્ટર નંબર 3ની વાત કરવાની છે. આની અંદર આપણે તમામ કન્સેપ્ટ છે એ એમસીક્યુ થ્રુ ભણવાના થશે. એટલે કે દરેક એમસીક્યુની અંદર આપણે શાંતિથી આખો એ ટોપિકનો કન્સેપ્ટ સમજાવવાના છીએ. રેડી? ચાલો, તો હવે છોકરાઓ આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. આપણને પહેલો પ્રશ્ન શું આપેલો છે? જો તો કે ભાઈ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફ્લોરિનની સામાન્ય સંયોજકતા કઈ હોઈ શકે એ આપણને કીધું છે. તો આપણે શાંતિથી પહેલાં વિચારીએ કે ભાઈ જો આપણે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ કયા સમૂહમાં આવેલો છે? તો કે ભાઈ ફોસ્ફરસની વાત કરીએ આપણે તો એ સમૂહ નંબર 15માં આવેલો હશે. કયા? નાઇટ્રોજનવાળા. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ. તો આમના માટેની જો આપણે વાત કરીએ તો સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થાય? સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? NH2 NP3. તો હવે આ બંધારણને જો સરળતાથી કોઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો એ શું કરશે? તો કે એ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવશે. એટલે આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ ઘટક 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા 3 કહેવાય. એટલે કે એની સંયોજકતા આપણે 3 તરીકે દર્શાવશું. હવે તો કે હવે આપણે વાત કરવું છે છોકરાઓ, આ મેં વાત કરી છોકરાઓ કોની? સમૂહ 15માં આવેલા ફોસ્ફરસની. જો આવી રીતે. હવે આપણે છોકરાઓ વાત કરવી છે મેગ્નેશિયમ માટે. જો છોકરાઓ હું મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ ક્યાં આવેલું હશે? તો કે ભાઈ મેગ્નેશિયમ આવેલું છે સમૂહ નંબર 2માં. રેડી? તો હવે સમૂહ નંબર 2ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે એ હશે NH2. એ કઈ હશે? NH2. આ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે. એમને જો નિષ્ક્રિય બનવું હશે તો એ નિષ્ક્રિય બનવા માટે શું કરશે? પોતાની પાસેના બંને ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે આમની છોકરાઓ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતા કેટલી કહેવાય? તો કે +1 કહેવાય. કઈ કહેવાય? +1. અને એવી જ રીતે આપણે છોકરાઓ ફ્લોરિનની વાત કરીએ, ફ્લોરિન માટે તો ફ્લોરિન પોતે ક્યાં આવેલું છે? તો કે ફ્લોરિનની ચર્ચા કરીએ તો ફ્લોરિન સમૂહ નંબર 17માં આવેલું છે. ક્યાં આવેલું છોકરાઓ? સમૂહ નંબર 17માં. હવે આ સમૂહ નંબર 17ની વાત કરીએ છોકરાઓ તો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી રીતની છે. હવે આ ફ્લોરિન બધા જ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે શું કરશે? તો કે ભાઈ ફ્લોરિન બધા જ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આપણને એની ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળશે? -1. અહીંયા +2, અહીંયા +3. તો હવે છોકરાઓ આમ જોવા જઈએ તો અહીંયા છોકરાઓ સંયોજકતા કેટલી થઈ? તો કે જો તમે આમની સંયોજકતા શબ્દ બોલો તો સંયોજકતા 3, 2 અને 1. તો જરાક મને કયો જોઈએ કે આમાંથી કયો જવાબ આવી શકે? તો કે ભાઈ આમાં જવાબ આવશે 3, 2 અને 1. તો સંયોજકતા વિશે હવે કોઈ આના જેવો બીજો પ્રશ્ન પૂછાય તો આ કયા સમૂહનું તત્વ છે એ જરાક જોઈ લેવાનું અને એ સમૂહની લાક્ષણિકતા કઈ છે એ જોઈ લેવાની. હવે અહીંયા જો હું અહીંની જો વાત કરું છોકરાઓ બીજા પ્રશ્નની તો બીજા પ્રશ્નમાં આવું આવશે કે નીચેનામાંથી કયા તત્વમાં શિલ્ડિંગ અસર સૌથી ઓછી હશે? શિલ્ડિંગ અસરનો મતલબ શું થાય? તો કે ભાઈ આ આપણી પાસે પરમાણુનું કેન્દ્ર છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા છોકરાઓ, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. તો તમે જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જશો છોકરાઓ એના કારણે અંદરની બાજુના ઇલેક્ટ્રોન દ્વારા
જે નડતર રૂપ અસર થાય એને શિલ્ડિંગ અસર કહેવાય. શિલ્ડિંગ અસરનો સાદો મતલબ શું છે? તો કે ભાઈ માની લો કે મારી પાસે ઇલેક્ટ્રોન આ બાહ્યતમ કક્ષામાં પડ્યો છે. કેન્દ્રને શું કરવાનું છે? તો કે કેન્દ્રને એક જ કામ કરવાનું છે. કેન્દ્રએ પોતાનું આકર્ષણ આ બાહ્યતમ કક્ષાના છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર લગાડવું છે. પણ એ ડાયરેક્ટ દાંત કાઢીને આકર્ષણ લગાડવા દેશે નહીં. શું કામ? તો કે ભાઈ એની આઈડમાં કોણ આવશે? તો કે જો આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન આવશે. જેમ જેમ તમે આગળ જોશો બીજી કક્ષાના ઇલેક્ટ્રોન આવશે, ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન આવશે અને એમના કદ પાછા નાના છે એટલે વારે ઘડીએ આવશે. તો હવે જેટલું કદ નાનું હશે એમ ઇલેક્ટ્રોન દ્વારા નડતરરૂપ થતી અસર વધશે. તો છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર લાગતી શિલ્ડિંગ અસર કેવી હોય? તો કે છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર લાગતી શિલ્ડિંગ અસર મહત્તમ હોય. આપણને છોકરાઓ પ્રશ્ન શું પૂછ્યો છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કયા તત્વમાં શિલ્ડિંગ અસર સૌથી ઓછી હશે? તો ભાઈબંધ હવે આપણે જોવા જઈએ તો સમૂહ બધા મને સરખા જ આપ્યા છે, આવર્ત અલગ અલગ આપ્યા છે, 4, 3, 2 અને 5. તો કયા આવર્તના તત્વને આવી શિલ્ડિંગ અસર સૌથી ઓછી નડશે? તો કે આપેલા છે એ પ્રમાણે વિચારવા જઈએ તો બીજા આવર્તને સૌથી ઓછી શિલ્ડિંગ અસર નડે. કોને ઓછી નડે છોકરાઓ? બીજા આવર્તના તત્વની તમે વાતો કરો તો આને સૌથી ઓછી શિલ્ડિંગ અસર નડે. ખ્યાલ આવી જશે? વધારે પૂછ્યું હોય તો આ, ઓછું પૂછ્યું હોય તો આ. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે જ્યારે પણ 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક હોય તો એમના માટે IUPAC સંસ્થાએ નવી પદ્ધતિ બનાવી હતી. એ પદ્ધતિ પ્રમાણે એની આપણે સંજ્ઞા કેમ નક્કી કરતા હતા? તો કે જો ભાઈ આવી રીતે સંખ્યા હોય 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 0ની જો આપણે વાત કરીએ તો 0ને શેના વડે દર્શાવતા? નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, સેપ્ટ. ખોટું લખાઈ ગયું. ચાલો, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને ઇન. અને આ પ્રમાણે સંજ્ઞાની જો વાત કરીએ તો N, U, B, T, Q, P, H, S, O અને E. તો હવે આપણને છોકરાઓ સંજ્ઞા કઈ આપેલી છે એ જરાક જો. આપણને આપેલી સંજ્ઞા છે UUH. તો આનો મતલબ એવો થયો છોકરાઓ કે આની બદલે આપણે શું લખશું? 1, 1 અને 6. તો તમને જે આપવામાં આવેલી સંજ્ઞા છે એ 116 નંબરના તત્વની છે. છોકરાઓ કોની સંજ્ઞા આપી છે આપણને? 116 નંબરના તત્વની સંજ્ઞા આપેલી છે. ચાલો હવે ચોથા પ્રશ્નની આપણે વાત કરીએ. ચોથો પ્રશ્ન આપણને શું સમજાવે છે? જો નીચેનામાંથી કયું તત્વ 5મા આવર્ત અને 17મા સમૂહનું છે? તો આપણે એક સરસ મજાનું કામ કરીએ. અહીંયા લખી નાખીએ આવર્ત નંબર અને અહીંયા લખી નાખીએ તત્વની સંજ્ઞા. આ બધી જ આપણે વાત કરશું સમૂહ 17 માટે. એટલે આપણને પરફેક્ટ કયો જવાબ આવવાનો છે એ મળી જાય. તો આવર્ત આપણે કયા કયા લેવાના છે? n બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આપણને ખબર છે કે પહેલા આવર્તમાં હેલોજન સમૂહમાં કોઈ તત્વ નથી, પણ બીજામાં છે. એને આપણે યાદ કેમ રાખ્યું હતું? ફૈબાનો, કાનો, બહાર,
આવ્યો એટીકેટીમાં ટ્યુશન જવા. જો આવી રીતે. તો હવે કવિ આપણી આગળ શું ગોતાવરાવા માગે છે જરાક જોવો જોઈએ. તો કે પાંચમો આવર્ત. તો ભાઈ પાંચમા આવર્તમાં જોવા જઈએ તો આપણને આયોડિન જોવા મળે છે. કોણ જોવા મળે છે? આયોડિન. તો હવે માની લો કે તમને અહીંયા છોકરાઓ સમૂહ 17ની બદલે 16, 15, 18, 12, 13 કોઈ પણ આપેલું હોય આવી રીતે ગોઠવણી કરવાની. ખ્યાલ આવી ગયો? તો જો પ્રશ્નને આવી રીતે સોલ્વ કરવાના છે. આના જેવો કોઈ બીજો પ્રશ્ન પૂછાય તો આપણને ત્યારે વાંધો આવે નહીં. રેડી? ચાલો એના પછીની વાત કરીએ. આ જુઓ છોકરાઓ, જો છોકરાઓ ઓક્સાઇડ સંયોજનોની આપણે વાત કરીએ. પાંચમો પ્રશ્ન. તો આપણે આવી રીતે એક વર્ગીકરણ કરાવરાયું હતું તમને છોકરાઓ. આપણને ખ્યાલ છે કે હું ઓક્સાઇડ સંયોજનોની વાત કરું ને, ઓક્સાઇડ, તો આપણે એનું 4 ભાગમાં વર્ગીકરણ કર્યું હતું. જો કેટલા ભાગમાં વર્ગીકરણ કરેલું છે? 4 ભાગમાં. કયા કયા 4 ભાગ હતા જરાક બોલો જોઈ. વેરી ગુડ. પહેલો ભાગ હતો છોકરાઓ એસિડિક ઓક્સાઇડ. જો પહેલો ભાગ કયો હતો? એસિડિક ઓક્સાઇડ. બીજો ભાગ કયો હતો છોકરાઓ? બેઝિક ઓક્સાઇડ. ત્રીજો ભાગ કયો હતો? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. અને ચોથો ભાગ હતો છોકરાઓ તટસ્થ ઓક્સાઇડ. તો આ બધું વર્ગીકરણ શેના આધાર ઉપર થાય? આપણે વર્ગીકરણ કર્યું, આ શેના આધારે આપણે લખી નાખ્યું? તો કે ભાઈ અધાતુના ઓક્સાઇડ હોય ને, અધાતુના ઓક્સાઇડ, એ પાણી સાથેની પ્રક્રિયા કરે છોકરાઓ એટલે એસિડમાં રૂપાંતર પામે. શેમાં રૂપાંતર પામે? એસિડમાં રૂપાંતર પામે. કયા કયા છે આવા અધાતુના ઓક્સાઇડ? CO2, N2O3, P2O5, SO3, Cl2O7. જો આટલા. બેઝિક ઓક્સાઇડની વાત કરીએ તો ભાઈ જો બેઝિક ઓક્સાઇડની વાત કરો તો આવી રીતે ધાતુના ઓક્સાઇડની જો આપણે વાત કરીએ, ધાતુના ઓક્સાઇડ, અને એમાં તમે પાણી નાખશો એટલે એમાંથી બેઝ બનશે છોકરાઓ. શું બનશે? બેઝ બનશે. કયા કયા ઓક્સાઇડ જે બેઝ હતા છોકરાઓ? Na2O, K2O, BaO. જો આ બધા ઉભય ગુણધર્મી ઓક્સાઇડનો મતલબ શું શીખવાડ્યો હતો? કે આ એવા પ્રકારનો ઓક્સાઇડ છે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. કોની કોની સાથે પ્રક્રિયા કરે છે? એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. આના ઉદાહરણ કયા કયા લખાવ્યા હતા છોકરાઓ? Al2O3, ઝિંક ઓક્સાઇડ. જો આવી રીતે. અને તટસ્થ ઓક્સાઇડની વાત કરીએ તો એસિડ કે બેઝ છોકરાઓ એક પણ સાથે પ્રક્રિયા કરતા નથી. આવા કેટલા હતા છોકરા? આવા 3 હતા. CO, NO અને N2O. તો હવે આપણે પૂછ્યું છે CO છોકરા. જો CO એટલે કોણ? તો કે તટસ્થ. અને Al2O3 એટલે કોણ? ઉભય ગુણધર્મી. તો આપણો છોકરાઓ જવાબ કયો આવશે? તટસ્થ અને
ઉભય ગુણધર્મી. કયો આવશે? તટસ્થ અને ઉભય ગુણધર્મી. આવી રીતે સોલ્વ કરવાના, પછી જવાબ ટીક કરવાનો. હવે અહીંયા જુઓ છોકરાઓ, ચાલો અહીંયા કીધું છે કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય. ભાઈબંધ, ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરતા શીખડાયું છે? બોલો ને જરાક. તો કે ભાઈ આપણે શીખડાયું છે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે. આપણે શેને આધારે શીખડાયું છે? વિદ્યુત ઋણતાના તફાવતને આધારે શીખડાયું છે. જો પહેલા આપણે બધાના બંધારણ લખીએ. પહેલું બંધારણ છે NaOONa, આવી રીતે. બીજું ઉદાહરણ કયું છે છોકરાઓ? ઓક્સિજન બંને બાજુએ સોડિયમ, અને ત્રીજામાં ઓક્સિજન બંને બાજુએ ફ્લોરિન. તો હવે સોડિયમ અને ઓક્સિજનની ચર્ચા કરો તો વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. અને ફ્લોરિન અને ઓક્સિજનની ચર્ચા કરો તો વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની. તો હવે જરાક જુઓ ને, બંધના ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કોણ કરશે? તો કે જો ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોનને ખેંચશે, પણ બાજુમાં એના જેવો ને જેવો ઓક્સિજન આવેલો છે. બેયની વિદ્યુત ઋણતા સરખી કહેવાય. આને છોકરાઓ પેર ઓફ ઓક્સાઇડ તરીકે દર્શાવાય. જો તો બંને બાજુએથી ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર ઓક્સિજન બાજુ ખેંચાશે એક જ. એટલે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક મને મળ્યો -1. આમની વાત કરીએ તો ઓક્સિજન બે બાજુથી સોડિયમના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. જો અહીંયા મને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક મળ્યો -2. પણ અહીંયા કોણ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે? તો કે ભાઈ અહીંયા તો ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે. એટલે ફ્લોરિન માઇનસ બન્યો, તો ઓક્સિજનને કેવું બનવું પડ્યું? તો ઓક્સિજનને +2 બનવું પડ્યું. તો હવે વારાફરતી જોવા જઈએ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કયો આવ્યો? -1, -2 અને +2. કયો જવાબ આવશે છોકરાઓ? -1, -2 અને +2. જો આવી રીતે. નીચેનામાંથી કયા સંક્રમણમાં સૌથી વધારે ઉર્જા સમાયેલી છે? તો છોકરાઓ આને આપણે બહુ જ ડીપમાં સમજાવેલું. આની આપણે વાત કરીએ તો આને આપણે શું કરેલું છોકરાઓ? બહુ જ ડીપમાં સમજાવેલું. આ આયનીકરણ એન્થાલ્પીનો મુદ્દો સમજાવે છે. તો તમે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરો તો સ્વાભાવિક છે આપણે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો છોકરાઓ આ આયનીકરણ એન્થાલ્પીનો આધાર શેના ઉપર હોય? તો કે જો એમની ત્રિજ્યા ઉપર હોય. ત્રિજ્યા જેટલી ઓછી હોય એમ એની આયનીકરણ માટેની ઉર્જા વધતી જાય, કેમ કે આકર્ષણ અહીંયા વધી ગયું હોય. તો હવે આપણે આમના માટે આવું સમજાવેલું, ΔIH1 ઇઝ ગ્રેટર ધેન ΔIH2. એક જ મિનિટ, આવી રીતે સમજાવેલું. ΔIH1 કરતાં ΔIH2 વધારે અને એના કરતાં ΔIH3 વધારે. આ વસ્તુને સમજાવવા માટે આપણે ઉદાહરણ કોનું લીધેલું? આ વસ્તુને સમજાવવા માટે આપણે ઉદાહરણ કોનું લીધેલું? તો કે જો આપણે એલ્યુમિનિયમનું ઉદાહરણ લીધું હતું. એલ્યુમિનિયમમાંથી શું બનાવતા? એલ્યુમિનિયમ +1. એમાંથી શું બનાવતા? એલ્યુમિનિયમ +2. અને એમાંથી શું બનાવતા છોકરાઓ? એલ્યુમિનિયમ +3. ચાલો, તો હવે પહેલાં તો આપણે આવું દર્શાવીએ કે ભાઈ પહેલી વખત ઇલેક્ટ્રોન દૂર કરો તો ΔIH1, બીજી વખત ઇલેક્ટ્રોન દૂર કરો તો ΔIH2, અને ત્રીજી વખત ઇલેક્ટ્રોન દૂર કરો તો ΔIH3. આવી રીતે છોકરાઓ. તો હવે જેમ જેમ તમે આગળ વધશો એના કારણે શું થશે? તો કે ભાઈ જો પ્રોટોનની સંખ્યા કેટલી રહેશે? 13,
13 અને 13. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છોકરાઓ? 13, 12, 11 અને 10. રેડી? તો હવે આમની જો આપણે ચર્ચા કરીએ છોકરાઓ, તો અહીંયા જો આકર્ષણમાં ધીમે 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 શું થશે? વધારો થશે. તો અહીંથી છોકરાઓ આમની વાત કરીએ તો અહીંયા આકર્ષણ કેવું હોય? મહત્તમ. તો 2 માંથી 3 બનાવવાનું થાય તો એના માટે આકર્ષણ કેવું હશે છોકરાઓ? મહત્તમ. એની ઉર્જા કેવી હશે? સૌથી વધારે. તો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો જો આવી રીતે સમજાવી શકાય. ક્લિયર? ચાલો હવે એના પછી આ જો 8મો પ્રશ્ન છે. જો અહીંયા આપણને આયનીકરણ ઉર્જાનો બીજો ક્રમ આપ્યો છે. તો આપણે છોકરાઓ આવર્તની વાત કરીએ તો આવર્તમાં સ્વાભાવિક વસ્તુ છે, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે સ્વાભાવિક રીતે પરમાણવીય કદ કેવું થાય છોકરાઓ? તો કે જો પરમાણવીય કદ છે નહીં ઘટે. પરમાણવીય કદ ઘટે એટલે એના કારણે છોકરાઓ એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા વધે. હવે આમાં પણ અપવાદ આવશે. આમાં શું અપવાદ આવશે? તો કે આમાં છોકરાઓ અપવાદ આવશે સ્થાયી ઇલેક્ટ્રોન રચના. સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વની આયનીકરણ એન્થાલ્પી, છોકરાઓ સાંભળજો, સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વની આયનીકરણ એન્થાલ્પી તરત જ પછીના તત્વ કરતા વધારે હોય છે. તો પાછો પ્રશ્ન આપણો એ છે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય કોને? તો કે ભાઈ આને કહેવાય P0 ને, P3 ને અને P6 ને. તો હવે હું આ બધા ઘટકોની આમ ચર્ચા કરું છોકરાઓ, તો આપણે આને પણ ધ્યાનમાં રાખીએ. S0, S1 અને S2. તો હવે જો તમે આટલા તત્વોને લખો ને તો તમને આઈડિયા આવશે. લિથિયમ, બેરેલિયમ, બોરોન અને કાર્બન આપેલા છે. તો આમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના તમને ક્યાં જોવા મળશે? તો કે 2s1, 2s2, 2p0, 2p1 અને 2p2. જો આવી રીતે. રેડી? હવે તો કે હવે અહીંયા સિમ્પલ વસ્તુ થઈ કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે. બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે. તો હવે છોકરાઓ જવાબ કયો આવશે? જવાબ લખાવી દે ચાલો. વેરી ગુડ. તો એનો મતલબ શું થયો? કાર્બન સૌથી વધારે, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી લિથિયમ. રેડી? તો આખો કન્સેપ્ટ આપણો આ સમજાઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા જો હવે એક આવા પ્રશ્નની ચર્ચા કરીએ કે એક તત્વનો પરમાણુ ક્રમાંક 55 છે તો તે આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં મુકાયેલો હશે? તો અહીંયા છોકરાઓ એક સરસ મજાની વસ્તુ એ છે કે જ્યારે પણ તમને આવા કોઈ પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણને સૌથી અગત્યનું કામ આવશે મેજિક નંબર. કોણ કામ આવશે? મેજિક નંબર. શું હતો છોકરાઓ મેજિક નંબર? 2, 8, 8, 18, 18, 32, 32. રેડી? એમાં છોકરાઓ આપણે અહીંયા હું વાત કરું છું સમૂહ નંબર 1ની, અહીંયા વાત કરું છું સમૂહ નંબર 18ની. જો મેં આ બેને કેમ પસંદ કર્યા? આવર્ત નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8. બહુ જીવનમાં આગળ વધી ગયા. 7 બરોબર છે. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ બેને એટલે પસંદ કર્યા
કે આવર્તની શરૂઆત સમૂહ 1 થી થાય, આવર્ત પૂરો 18 થાય. તો અહીંયા પહેલા કોણ આવેલું છે? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જો અને અહીંયા કોણ આવેલું છોકરાઓ? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન, ઓગ્નસન. હવે આ જો તો આમના છોકરાઓ મારે પરમાણુ ક્રમાંકની વાત કરવી હોય તો 1 શરૂ થાય, 2 પૂરું થાય, 2 પૂરું થાય એટલે 3 શરૂ થાય. તો હવે આપણે આમનો નંબર જાણી લઈએ ને તો આમનો નંબર આપણને સહેલો પડશે, કેમ કે આમનો નંબર નક્કી કરવો સરળ છે. શું કામ? મેજિક નંબરનો સરવાળો. ચાલો 2, 2 ને 8, 10, 18, 36, 54, 86 અને 118. તો છોકરાઓ 1 ચાલુ થયો, 2 પૂરો થયો, 3 ચાલુ થયો, 10 પૂરો થયો, 11 ચાલુ થયો, 18 પૂરો થયો, 19 ચાલુ થયો, 36 પૂરો થયો, 37 ચાલુ થયો, 54 પૂરો થયો, 55 શરૂ થયો, 86 પૂરો થયો, 87 ચાલુ થયો, 118 પૂરો થયો. આપણે આગળ માંગ્યું છે સમૂહ નંબર પરમાણુ ક્રમાંક 55 હોય તો આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવે? તો છોકરાઓ આ 55 નંબરની વાત કરીએ, સમૂહ 1ની વાત કરીએ તો સમૂહ 1 ક્યાં આવશે? સમૂહ 1 આવશે એસ વિભાગમાં. ક્યાં આવશે? એસ વિભાગમાં. હવે છોકરાઓ આયોનિક ત્રિજ્યાની જો આપણે વાત કરીએ ને તો આપણે આવી રીતે શીખવાડેલું છે છોકરાઓ. જો ધન આયનની ત્રિજ્યા એના કરતાં વધારે તટસ્થ પરમાણુની ત્રિજ્યા અને એના કરતાં ઋણ આયનની ત્રિજ્યા. આજે મેં ક્રમ લખ્યો છોકરાઓ, એ કોના માટે લખ્યો છે? તો કે એ આપણે લખ્યો છે આયોનિક ત્રિજ્યા માટેનો ક્રમ. ચલો આ મેં છોકરાઓ કોના માટે લખ્યો છે? આયોનિક ત્રિજ્યા માટેનો ક્રમ લખ્યો છે. તો આ આયોનિક ત્રિજ્યાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો હવે આપણને ખબર પડી કે જે ઋણ આયન હશે એમના માટેની જો ચર્ચા કરીએ તો ઋણ આયનનું કદ વધારે હશે. તો ઋણ આયન માટે પણ શું કહેવાય? તો જો આપણે આયોનિક ત્રિજ્યાનો હજુ એક ક્રમ લખીએ ને તો આવી રીતે ચલે છે ઋણ વીજભાર ચલે છે 1/ધન વીજભાર. જો છોકરા આવી રીતે દર્શાવાય ને કે તમારે કોઈ પણની આયોનિક ત્રિજ્યા દર્શાવી છે કે આયોનિક ત્રિજ્યા જેટલો ઋણ વીજભાર વધે એટલી વધે, જેટલો ધન વીજભાર વધે એટલી ઘટે. તો હવે આટલું બધું ભણાવ્યા પછી ખાલી ક્રમ નક્કી કરવાનો થયો. તો જેનો ઋણ વીજભાર સૌથી વધારે હશે પહેલાં તો એનું કદ વધારે, આવી રીતે. અને હવે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કદમાં તો શું થવાનો છે? ઘટાડો. તો ઓક્સિજન ને ઓક્સિજન પછી કોણ આવશે? ફ્લોરિન. ચાલો આવું જે આપણે સમજીને બનાવ્યું એ ક્યાં લખેલું છે? આવું આપણે જે સમજીને બનાવ્યું એ ક્યાં લખેલું છે? એ આપણો કેવો થઈ ગયો છોકરા? જો જવાબ થઈ ગયો. આ આપણો જવાબ. રેડી? ચલો આ જો, ચાલો જો તો પહેલાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો વિદ્યુત ઋણતાને આવી રીતે વેચી દઈશું. વિદ્યુત ઋણતાને છોકરાઓ 3 ભાગમાં વેચી દઈએ. જો કયા 3 ભાગમાં? તો કે એક એવા કે જેની વિદ્યુત ઋણતા મહત્તમ છે, મહત્તમ વિદ્યુત ઋણતા. બીજા એવા
કે જેમની વિદ્યુત ઋણતા ન્યૂનતમ છે, ન્યૂનતમ વિદ્યુત ઋણતા, અને ત્રીજા એવા કે જેમની વિદ્યુત ઋણતાનું મૂલ્ય શૂન્ય છે, શૂન્ય વિદ્યુત ઋણતા. તો હવે મને કહો છોકરાઓ કે મહત્તમ વિદ્યુત ઋણતા કોની? હેલોજનની. હેલોજન એટલે કોણ છોકરાઓ? સમૂહ નંબર 17. સમૂહ નંબર 17 એટલે કોણ? NH2NP5. રેડી? ચાલો હવે આપણે છોકરાઓ ન્યૂનતમ વિદ્યુત ઋણતા વાત કરીએ તો કોની? આલ્કલી તત્વોની. છોકરાઓ આલ્કલી તત્વો ક્યાં જોવા મળે? સમૂહ 1 માં. અને ઈ એટલે કોણ? NH1. અને હવે છોકરાઓ આપણે આમની વાત કરીએ, શૂન્ય વિદ્યુત ઋણતા કોની? નિષ્ક્રિય તત્વોની, ઉમદા વાયુ તત્વોની. જો ઉમદા વાયુ તત્વોની. તો હવે છોકરાઓ આપણે એટલી તો ખબર પડી કે પહેલાં મારે મહત્તમ માટે શું કરવાનું છે? NH2NP5 ગોતવાનું છે. તો જો વિબંધ આ મને બે જગ્યાએ જોવા મળ્યું NH2NP5. પણ સ્વાભાવિક છે, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે વિદ્યુત ઋણતા કેવી થાય? ઘટે. એટલે આપણે આમાં કયો જવાબ ટીક કરશું? તો કે ભાઈ આમાં આપણો જવાબ ટીક કરવાનો છે ઓપ્શન સી. હવે આમના માટે આપણે શું કરીએ છોકરાઓ? 12મા પ્રશ્ન માટે, તો કે 12મા પ્રશ્ન માટે આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝને લઈએ. આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝનો મતલબ એવો થયો, મારે એવા આયન ગોતવા છે કે જેમના બધાની પાસે 10 જ ઇલેક્ટ્રોન હોય. તો હવે તો કે જો આમાં સૌથી વધારે કદ કોનું? નાઇટ્રોજન -3, ઓક્સિજન -2, ફ્લોરિન -1, નિયોન, સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3 અને સિલિકોન +4. આવી રીતે જો થઈ ગયું. હવે તો કે હવે આ જ ક્રમ આપણને પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળશે કે તમે સમૂહમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે શું થાય? તો કે કદ ઘટે. તો અહીંયા સૌથી વધારે જોવા જઈએ તો કોનું કદ આપણને જોવા મળશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. એટલે અહીંયા છોકરાઓ આપણને કયો જવાબ જોવા મળ્યો? જો પહેલો જવાબ. કયો જોવા મળ્યો? પહેલો જવાબ. રેડી? ચાલો રેડી. હવે આ જો અત્યારે જેની આપણે ચર્ચા કરી કે આયનો માટેની વાત કરવામાં આવે તો આયનમાં આપણને ક્રમ કઈ રીતે મળી શકે? તો કે ભાઈ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ. હવે જો નીચેના પૈકી કયો સેટ આલ્કલી ધાતુના પરમાણુ ક્રમાંક ધરાવે છે? જરાક તમે અહીંયા જો, અહીંયા જે આપણે લખ્યું એ આ બધા કોણ હતા? આલ્કલી ઘટકો. જો આ બધા કોણ હતા છોકરાઓ? આલ્કલી ઘટકો. તો હવે આપણે આલ્કલી ઘટકની વાત કરીએ તો અહીંયા શું દર્શાવશું? 14મા પ્રશ્નની વાત કરીએ તો આવી રીતે જો આલ્કલી તત્વો કયા કયા આપણને મળશે છોકરાઓ? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. રેડી? એમાં હાઇડ્રોજનને કદાચ આપણે ના ગણતરીમાં લઈએ તો હવે તો કે જો આનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1, 3, 11, 19, 37, 55 અને 87. તો આવા પ્રકારના આંકડા તમને ક્યાં જોવા મળે છે? જ્યાં તમને જોવા મળે એ આપણો જવાબ. જો બી હાલ આપણે આ સોલ્વ કર્યું તો આવા પ્રકારના આંકડા તમને ક્યાં જોવા મળ્યા? કે જો આપણને બીજા ઓપ્શનમાં જોવા મળ્યા. ક્યાં જોવા મળ્યા? બીજા ઓપ્શન. રેડી? જે અત્યારે આપણે સોલ્વ કર્યું એનો આપણને પ્રશ્ન પૂછ્યો. ચલો નીચેનામાંથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે કોની હશે? જો બંને પ્રશ્નો આમાં અગત્યના આપ્યા છે. આપણે 15મા પ્રશ્નની વાત કરીએ છોકરાઓ
તો આપણે એનો મતલબ સમજાવીએ, બરાબર છે? ચાલો, કોણ આવશે જવાબ? Z બરાબર 24 ક્રોમિયમ આપણો જવાબ આવશે. હવે શું કામ ક્રોમિયમ જવાબ આવશે? તો કે ભાઈ તમે Z બરાબર 24 ક્રોમિયમની વાત કરો તો એની શરૂઆતની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? તો કે ભાઈ શરૂઆતની ઇલેક્ટ્રોન રચના આવી થાય. જો 3d5 4s1. હવે હું વાત કરું છું ડેલ્ટા IH1, મતલબ કે જ્યારે મારે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો છે, ક્રોમિયમમાંથી ક્રોમિયમ +1 બનાવવું છે, તો આ ક્યાં આવેલું છે? આ n બરાબર 4 માં આવેલું છે. જો પણ જ્યારે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ને 4s કક્ષકમાંથી, હવે એ શું બની ગયો છોકરાઓ? તો કે અહીંયા જો ડેલ્ટા IH2 ની વાત કરીએ તો હવે એ ક્રોમિયમ +1 માંથી ક્રોમિયમ +2 બનવા જાય ને, તો એની પાસે n બરાબર કેટલો થઈ જાય? 3 થઈ જાય. આનું કદ ઘટી ગયું. જો આનું કદ કેવું થયું છોકરાઓ? ઘટી ગયું. કદ ઘટી જાય એટલે આકર્ષણ વધી જાય, આકર્ષણ વધે એટલે ઉર્જા વધી જાય. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે છોકરાઓ? ક્રોમિયમની. કારણ તમારી નજર સામે. 16મું જો આપણને પૂછ્યું છે નીચેનામાંથી આઇસો ઇલેક્ટ્રોનિક ઘટકો કયા છે? પહેલા તો આનો મતલબ બોલો. આઇસો ઇલેક્ટ્રોનિક એટલે આપણે આને કહીશું સમ ઇલેક્ટ્રોનીય. આપેલામાં ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. કઈ રીતે આવડશે? તો કે સોલ્વ કરવું પડે. આમાં અઠે ગઠે કાંઈ ચાલે નહીં. તો આપણે હવે સોલ્વ કરીએ કે ભાઈ માની લો કે મારી પાસે NO3 -1 અને CO3 -2 છે, તો આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન ભાઈબંધ? 7. એક ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. તો 8 તરીને કેટલા થાય? 24. આને સ્વીકાર્યા કેટલા? 1. અને સ્વીકાર્યા કેટલા? 1. કરો સરવાળો. કેટલા ઇલેક્ટ્રોન થયા? ચલો, આની પાસે 32 ઇલેક્ટ્રોન થયા. અહીંયા જો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 6. આમની પાસે 24. સ્વીકાર્યા કેટલા? 2. આનો સરવાળો પણ કયો થયો? તો કે 32 થયો. એટલે આપણો જવાબ કયો આવશે છોકરાઓ? પહેલો. બરાબર? ચાલો, હવે એવી જ રીતે તમે બધાના ઇલેક્ટ્રોનની સંખ્યા લખીને ગોતી લ્યો તો આપણને આઈડિયા આવશે. ચલો, 114 નંબર. તો હવે તો છોકરાઓ આ કેવું થયું? એકદમ સરળ. હવે તો આપણને તરત આવડી જાય કે ભાઈ 114 નંબરની વાત કરીએ તો આની સંજ્ઞા U, આની સંજ્ઞા U અને આની સંજ્ઞા Q. તો આપણો છોકરાઓ કયો જવાબ થવો જોઈએ? UQ. રેડી? ચાલો, હવે 18મો પ્રશ્ન છે એ જો શું કહે છે? સમૂહ 16ના તત્વોની વાત કરી છે. તો આપણે તો આ જ રીતે લખવાનું ને. આવર્ત n બરાબર 1 2 3 4 5 6 7. પહેલા આવર્તમાં કોઈ તત્વ આવેલું નથી. સમૂહ 16 છે એટલે ઓલ્ડ स्टाइल से टीपो लवजी भाई ने. रेडी? चलो, तो अपनी आगर कविए शू मांगेलू छे? तो के चौथा आवर्तनु तत्व कयो? कयो जवाब आवशे छोकराओ? चौथा आवर्तनो. बराबर? सिलेनियम. चलो, हवे आ जो एक आ वस्तु आपणे थोड़ीक डीपमां तमने शीखवाडीए. अहींया जो छोकराओ આપણે વાત કરવાની છે છોકરાઓ હેનરી મોસ્લેની. મેન્ડેલિફ, લોથલ મેયર એમને જે પ્રયત્નો કર્યા હતા એ બધા પ્રયત્નો કેવા હતા? તો કે પહેલા તમે મેન્ડેલિવની વાત કરો
તો મેન્ડેલિવનો આવર્ત નિયમ શું હતો? તો કે તત્વના ગુણધર્મ એમના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. પછી આમાં હળવે હળવે હેનરી મોસ્લે સુધારા કર્યા અને હેનરી મોસ્લે જે આવર્ત નિયમ આપ્યો આપણને, એ આવર્ત નિયમ કયો હતો? તો કે એને એવું કીધું હતું કે પરમાણુના ગુણધર્મ છે એ પરમાણુ ક્રમાંકને આવર્તનીય છે. ચાલો ભાઈ, કેમ પરમાણુ ક્રમાંકને આવર્તનીય છે? તો કે એના માટે આપણે એક સાદું ઉદાહરણ શીખીએ. હું હાઇડ્રોજનની વાત કરું તો 1H1 2He4 3 lithium 7 4 beryllium 8 5 boron 11 6 carbon 12 7 nitrogen 14 8 oxygen 16 9 fluorine 18. આનો મતલબ શું થયો? તો કે જે આ ઉપલો માળ આપ્યો છે છોકરાઓ, એ દર્શાવે છે, નીચલો માળ આપ્યો છે એ ઝેડ દર્શાવે છે. તો ઝેડ અને એનો પાછો મતલબ શું થાય? તો કે આ પરમાણુ ક્રમાંક દર્શાવે છે અને આ પરમાણુ ભારાંક દર્શાવે છે. જો આ પરમાણુ ભારાંક દર્શાવે છે. આનો મતલબ શું થયો? કે ભાઈ હું અહીંથી અહીંયા જાઉં, અહીંથી અહીંયા જાઉં, અહીંથી અહીંયા જાઉં, જો એક સરખો વધારો જોવા મળે છે, ક્રમશઃ વધે છે. પણ એ જ વસ્તુની સરખામણી તમે અહીંયા કરો તો 3 3 1 3 1 2 2 2, તો અહીંયા જે ફેરફાર જે છે એ યુનિક જોવા મળતો નથી. તો હવે હેનરી મોસ્લે જેનો ઉપયોગ કર્યો હતો એ શું હતો? તો કે તરંગ લંબાઈ અને પરમાણુ ક્રમાંકની વાત કરો તો એનો આલેખ આપણને સુરેખ મળવાનો છે. એને આધારે આપણને ગુણધર્મ ચોકસાઈપૂર્વકના મળવાના છે. રેડી? ચાલો, હવે આ જો વિદ્યુત ઋણતા, છોકરાઓ વિદ્યુત ઋણતાના મૂલ્યો આપ્યા હતા કોને? તો કે ભાઈ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા. એટલે આપણે વિદ્યુત ઋણતાને શેના તરીકે ઓળખીએ છીએ? વિદ્યુત ઋણતાને પાઉલિંગ માપક્રમ તરીકે ઓળખીએ છીએ. ભાઈબંધ, શેના તરીકે ઓળખીએ છીએ? પાઉલિંગ માપક્રમ તરીકે. તો અહીંયા જુઓ છોકરાઓ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ચાલો, એની બાજુમાં બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. સોડિયમની બાજુમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. ચાલો, હવે આટલા મૂલ્ય શું કામ લીધા આપણે? તો કે મતલબ સમજાવો. હાઇડ્રોજનની કિંમત કેટલી? ચાલો, 2.1. લિથિયમની કિંમત કેટલી? 1.0. સોડિયમની કિંમત કેટલી? 0.9. પોટેશિયમની કિંમત 0.8. રૂબિડિયમ 0.8. સીઝિયમ 0.7. હવે આપણે શીખવાડ્યું છે કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે 0.5 ઉમેરવાના. 1.5, 2.0, 2.5, 3.0, 3.5, 4.0, 0.0. આમની વાત કરીએ તો 0.3 ઉમેરવાના. 1.2, 1.5, 1.8, 2.1, 2.4, 3.0 અને 0.0. તો હવે છોકરાઓ આટલું બધું લખવા પાછળનું કારણ આ હતું કે ભાઈ તમને માનાંક તરીકે પૂછે તો માનાંકનો જવાબ કોણ? તો કે લિથિયમ. જો આ માનાંક મૂલ્ય.
તમને છોકરાઓ ફ્લોરિનની માહિતી પૂછે તો ફ્લોરિનનો જવાબ શું? સૌથી વધારે. તમને સીઝિયમ વિશે પૂછે તો સીઝિયમનો જવાબ શું છોકરાઓ? સૌથી ઓછી વિદ્યુત ઋણતા. અને જો આપણને છોકરાઓ આવું પૂછી લે કે નિયોન અને આર્ગોન, તો નિષ્ક્રિય અથવા ઉમદા વાયુની વિદ્યુત ઋણતા કેટલી? તો કે 0. જો આપણે વિદ્યુત ઋણતાની સંપૂર્ણ માહિતી આપી દીધી, વિદ્યુત ઋણતાની સંપૂર્ણ માહિતી, તો હવે આટલું ભણ્યા પછી જવાબ મળી ગયો કે ભાઈ અહીંયા કયો જવાબ આવશે માનાંક તરીકે? તો કે ભાઈ માનાંક તરીકે લિથિયમ જવાબ આવશે. કોણ આવશે? માનાંક તરીકે લિથિયમ જવાબ આવશે. રેડી? ચાલો, હવે આ ઓક્સાઇડના ગુણધર્મો આપણે થોડીક વાર પહેલા સમજાય. હવે આ વસ્તુને થોડુંક છોકરાઓ આપણે જોઈએ તો આપણે આવી રીતે સમજાવ્યા હતા કે હું બેઝિક શબ્દની વાત કરું તો મારે કોને ગોતવાનું? તો કે ધાતુના ઓક્સાઇડ હોય ને, ધાતુના ઓક્સાઇડ એ કેવા હોય છોકરાઓ? બેઝિક હોય. તો એનો મતલબ બેરિયમ ઓક્સાઇડ બેઝિક હોય. ચાલો, હવે તટસ્થની વાત કરીએ છોકરાઓ, તો તટસ્થમાં આપણે 3 ઉદાહરણ શીખવાડ્યા હતા: CO, NO અને N2O. આ એવા ઘટકો છે કે આ કોઈની સાથે પ્રક્રિયા ન કરી શકે. એટલે આમની આપણે વાત કરીએ છોકરાઓ તો CO શેમાં આવશે? તટસ્થમાં આવશે. હવે છોકરાઓ આપણે અધાતુની વાત કરીએ તો આ અધાતુના ઓક્સાઇડ શેમાં આવશે? અધાતુના ઓક્સાઇડ જો એ એસિડિક આવશે. એટલે આ C2Cl2O7 શેમાં આવશે? એસિડિક. તો હવે તો આ તો કોષ્ટકની વાત છે એટલે આમાં તો તમને કંઈ કહેવાની જરૂર છે નહીં કે ઉભય ગુણધર્મી કોણ આવશે. રેડી? ચાલો, પણ અહીંયાની જો આપણે વાત કરીએ છોકરાઓ 22 નંબરના પ્રશ્નની, તો આપણે આયનીકરણ એન્થાલ્પી માટે શું સમજાયું હતું? તો કે આયનીકરણ એન્થાલ્પી માટે આવું સમજાયું હતું કે જે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે ને, સ્થાયી ઇલેક્ટ્રોન રચના, ચાલો, તેમના માટે આયનીકરણ એન્થાલ્પી એ તરત જ પછીના તત્વ કરતા વધારે છે. બરાબર? તરત જ પછીના તત્વ કરતા વધારે છે. તો હવે હું એ છોકરા 4 નંબરના બેરિલિયમ અને 5 નંબરના બોરોનની વાત કરું તો અહીંયા આપણે શું લખતા? તો કે 2s2 2p0 અને અહીંયા શું લખતા છોકરાઓ? 2p1. તો હવે છોકરાઓ અહીંયા આપણને ખબર પડી કે આ બેરિલિયમ કેવું કહેવાય છોકરાઓ? તો કે બેરિલિયમ સ્થાયી કહેવાય. તો હવે જો આમ જવાબ નક્કી કરવા જઈએ ને તો એટલી તો મને ખબર પડી ગઈ કે સી અને ડી જવાબ તો ન આવે, કેમ કે બેયની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સરખા તો ન હોય. હવે તો કે હવે જો બેરિલિયમનું મૂલ્ય વધારે છે, બોરોનનું મૂલ્ય ઓછું છે, એવું જોવા જઈએ તો આપણને કયો જવાબ મળે છે છોકરાઓ? જવાબ મળે છે બીજો. રેડી? ચાલો, એના પછી આ જો અહીંયા આપણે 23મો પ્રશ્ન છે એને વ્યવસ્થિત સમજવા જઈએ તો આવું કીધેલું કે ભાઈ એક જ પરમાણુની ચર્ચા કરવામાં આવે તો એક પરમાણુ માટેની ત્રિજ્યા કઈ હોય છે? તો કે જો તમે એક પરમાણુની ત્રિજ્યાની ચર્ચા કરો તો સિમ્પલ છે, ઋણ આયન ઇઝ ગ્રેટર ધેન તટસ્થ પરમાણુ
ઇઝ ગ્રેટર ધેન ધન આયન. તો હવે આપણે આ જ વસ્તુને એક વખત હાઇડ્રોજન દ્વારા સમજાયું હતું. H માઇનસ H અને H પ્લસ સેમ વસ્તુ આપણને આયોડિનની સાપેક્ષમાં આપ્યું છે. I માઇનસ I અને I પ્લસ. ચાલો ભાઈબંધ, તો આવો આપણને જવાબ ક્યાં જોવા મળશે? તો કે આવો આપણને જવાબ અહીંયા જોવા મળશે. રેડી? જો આવી રીતે. હવે 24મો પ્રશ્ન રહ્યો છોકરાઓ, એ પણ થોડોક આમ અગત્યનો ખરા. આપણને વાત આવી કરી છે કે મેગ્નેશિયમ, તો પહેલા હું મેગ્નેશિયમની વાત કરું. 12 નંબરનું મેગ્નેશિયમ છે એટલે એને લખાઈશું 282. આમ ન લખવું હોય તો નિયોન કમ્પ્લીટ 3s2. તો મેગ્નેશિયમની છોકરાઓ સંયોજકતા કેટલી થઈ? આમની જો આપણે સંયોજકતા નક્કી કરવા જઈએ તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને +2 બનશે. એટલે મેગ્નેશિયમ Mg+2 બને છે એટલું આપણને ખબર પડી. હવે એવું કહે છે કે એ X નામના ભાઈબંધ સાથે જોડાય છે જેમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે જો હું X ની વાત કરું તો આમ 1s2 2s2 2p3. આને છોકરાઓ નિષ્ક્રિય બનવું હોય તો સ્વાભાવિક છે 3 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે. એટલે કે 1s2 2s2 અને 2p6 બને. તો આ ભાઈબંધ 3 ઇલેક્ટ્રોન સ્વીકારે તો આમની સંયોજકતા કઈ થઈ? તો કે ભાઈ તો આમની સંયોજકતા -3 થઈ. અને હવે આમનો છોકરાઓ ચોકડી ગુણાકાર તમે કરવા જાઓ તો ચોકડી ગુણાકાર શું થયો? તો કે ભાઈ ચોકડી ગુણાકાર આવો થયો Mg+2 x -3. કરો ચોકડી ગુણાકાર, શું આવશે? Mg3x2. અને છોકરાઓ તમે જો થોડાક એવા હોશિયાર હોય તો તમને એટલી ખબર પડી ગઈ કે આ x એટલે કોણ? 7 નંબરનું નાઇટ્રોજન છે. જો 1s2 2s2 2p3 એટલે કોણ? તો કે નાઇટ્રોજન. તો અહીંયા નાઇટ્રોજનની હું વાત કરું તો શું બને? Mg3n2 બને. આનું ભાઈ નામ જરા કહી દો ને. તો આનું નામ છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. આને શું બોલાય? મેગ્નેશિયમ નાઇટ્રાઇડ તરીકે ઓળખાવી શકાય. તો હવે છોકરાઓ મેઇન વસ્તુ એ છે કે આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે Mg3x2. રેડી? ચાલો આવી રીતે. હવે આ જુઓ છોકરાઓ, આ પ્રશ્નની આપણે વાત કરીએ. કરો જો ટ્રાય. તો અહીંયા જુઓ છોકરાઓ, હાલો. તો આ 25મો પ્રશ્ન તો કેવો થયો કે ભાઈ B+2 સાથે સમ ઇલેક્ટ્રોનીય ઘટક કયા? તો આપણે છોકરાઓ બેરિલિયમ +2 ની વાત કરીએ તો પહેલાં એનો મતલબ સમજાવવો પડે કે ભાઈ બેરિલિયમ એટલે કોણ? તો કે ભાઈ Z = 4. Z = 4 એટલે કોણ? 1s2 2s2. તો હવે ભાઈબંધ આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે આપણી પાસે 1s2 અથવા કહેવા જઈએ તો 2 ઇલેક્ટ્રોન વાળો ઘટક ગોતવાનો છે. માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન. તો કોની પાસે 2 ઇલેક્ટ્રોન હોય? તો અહીંયા જોવા જઈએ તો જો આ 2 તો નીકળી ગયું. આ 2 ની આપણે વાત કરીએ તો એ 2 માંથી કયો જવાબ આવશે? તો કે લિથિયમ +1 ની વાત કરીએ તો આવું થયું કે 1s2 2s1 હતું, એમાંથી આપણે આ 1 ઇલેક્ટ્રોનને શું કર્યો? દૂર. હાઇડ્રોજન આવી શકે જવાબ? તો કે હા, હાઇડ્રોજનની શક્યતા છે પણ H-1 સ્વરૂપે. કયા સ્વરૂપે છોકરાઓ? H-1 એટલે હાઇડ્રાઇડ સ્વરૂપે આપેલું હોય તો એમાં પણ 1s2 જોવા મળે. રેડી? પણ અત્યારે આપણે એક જ જવાબ ટીક કરવાનો છે એટલે એક જવાબ કયો? લિથિયમ +2. ચાલો એના પછી 26મા પ્રશ્નની જો આપણે વાત કરીએ તો આવો
કે સોડિયમ માટે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. જો આ IE1 નો મતલબ શું થશે છોકરાઓ? તો કે આનો મતલબ થશે આયોનાઇઝેશન એન્થાલ્પી. તો હવે છોકરાઓ આ ભાઈબંધ આપણો કયો કાર્યક્રમ ગોઠવે છે? તો કે ભાઈ 11 નંબરનો સોડિયમ છે એને તમે ગરમ કરો, ડેલ્ટા IH એટલે કે IE1, તો એ પોતાનામાંથી તરત જ એક ઇલેક્ટ્રોનને દૂર કરશે અને સોડિયમ +1 બની જશે. હવે અત્યારે એને જ્યારે દૂર કરેલો છે ત્યારે એનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? તો કે ભાઈ +5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે હું આ જ ઇલેક્ટ્રોનને એને પાછો આપી દઉં તો અહીંયા છોકરાઓ કહેવા જઈએ તો કઈ પ્રક્રિયા થઈ ગઈ? તો કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. એ પાછો ઇલેક્ટ્રોન સ્વીકારે તો કઈ પ્રક્રિયા થઈ જાય? ઉષ્માક્ષેપક. તો આટલી ઉર્જા જે છે એ શું કરશે છોકરાઓ? મુક્ત કરશે. જો એટલે કે તો ઇલેક્ટ્રોન મેળવનારની વાત કરીએ, મતલબ કે સામેવાળો જે ઘટક છે એના માટે શું થયું આખી તમને પ્રક્રિયા કરીને હું સમજાવી દઉં. એક મિનિટ અહીંયા ધ્યાન રાખીએ. આપણે સોડિયમની પ્રક્રિયા કરીએ છીએ 1/2 Cl2 સાથે. એટલે હવે જોવા જઈએ તો આ કોણ થઈ ગયું? સોડિયમ. અને આ કોણ થઈ ગયું છોકરાઓ? ક્લોરીન. સોડિયમ શું કરે છે? તો કે ભાઈ સોડિયમની જો વાત કરીએ તો 2 8 1 માંથી આ એક ઇલેક્ટ્રોન છૂટો પાડે છે. અને અહીંયા હું વાત કરું છોકરાઓ તો 2 8 8 અને જીવનમાં આગળ વધી ગયા 2 8 8 અને 7. તો જે ઇલેક્ટ્રોન છોકરાઓ સોડિયમ ગુમાવે છે એ જ ઇલેક્ટ્રોન મેળવનાર કોણ છે? ક્લોરીન. તો સોડિયમ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે જેટલી ઉર્જા આપવી પડે છે આપણે ડેલ્ટા H બરાબર +5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ જ ઇલેક્ટ્રોન સ્વીકારનાર ક્લોરીન કેવું બની જશે છોકરાઓ? તો કે ભાઈ એને એટલી જ ઉર્જા મુક્ત કરવી પડે, એટલે કે -5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો આપણને અહીંયા જે છે એ સંતુલન જળવાય રહે. હવે આ જો છોકરાઓ અહીંયા આપણે શું દર્શાવેલું છે? 27ની જો આપણે વાત કરીએ તો અહીંયા છોકરાઓ એસિડિકતાનો ક્રમ આપેલો છે. અહીંયા આને હળવે કરીને સોલ્વ કરવા માટે શું કરાય? તો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જવાય. તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જાવ એટલે કદમાં શું થાય છોકરાઓ? ઘટાડો થાય. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિમાં શું થાય છોકરાઓ? વધારો થાય. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને શું કહેવાય? એને અધાતુ ગુણધર્મમાં વધારો થયો કહેવાય. તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? અધાતુના ઓક્સાઇડ કેવા હોય છોકરાઓ? એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. હવે છોકરાઓ અહીંયા આટલી માહિતી આપણે આપી દીધી છે. તો તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ એસિડિકતાનો ક્રમ વધશે. ચાલો ભાઈ, તો એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી છે, એના પછી આવશે સિલિકોન, એના પછી ફોસ્ફરસ અને એના પછી SO2. ચલો કયો જવાબ આવશે? બીજો જવાબ આવશે. કયો જવાબ આવશે છોકરાઓ? જો બીજો જવાબ. હવે આ વસ્તુ પણ આપણે આમ જોવા જઈએ તો થોડીક વાર પહેલા શીખડાઈ. કઈ રીતે? તો કે ભાઈ ઋણ આયનની વાત કરીએ તો આયોનિક ત્રિજ્યા છોકરાઓ કઈ રીતનું હોય છે? ચલે છે ઋણ આયનનો વીજભાર
ચલે છે 1/, ધન આયનનો વીજભાર. ચાલો આવી રીતે તો સ્વાભાવિક થઈ ગયું છોકરાઓ. અહીંયા નાઇટ્રોજન -3 સૌથી પહેલા, ઓક્સિજન -2 અને પછી આવશે ફ્લોરિન -1. ચાલો ભાઈ, સૌથી મોટું મૂલ્ય કયું દેખાઈશ તમને? 1.71. એના પછીનું મૂલ્ય કયું દેખાય છે? 1.40. અને એના પછી કેટલું દેખાય છે? 1.36. ચાલો ભાઈ, હવે બોલો કયો જવાબ આવી શકે? આટલું કીધા પછી બોલો કયો જવાબ આવશે? તો કે આ જવાબ આવશે. હવે આ જો છોકરાઓ, કોષ્ટક આપ્યું છે સરસ મજાનું. એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં સોડિયમ અને સોડિયમ કરતાં ફ્લોરિન. આને આપણે થોડીક વાર પહેલાં શું કીધું હતું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કીધી હતી ને. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, એમના માટે આયોનિક ત્રિજ્યાનો ક્રમ થયો. એમના માટે આયોનિક ત્રિજ્યાનો ક્રમ થયો. ચાલો, બોરોન કરતા કાર્બન, કાર્બન કરતા ઓક્સિજન ને ઓક્સિજન કરતા નાઇટ્રોજન. છોકરાઓ, આ ઓક્સિજન કરતા નાઇટ્રોજન એટલે કોણ? તો કે આયનીકરણ એન્થાલ્પીની તમે ચર્ચા કરો તો એમાં 2 અપવાદ આવતા હતા. બોરોન કરતા કોણ મોટું છોકરાઓ? બેરેલિયમ. અને વેરી ગુડ, ઓક્સિજન કરતા કોણ મોટું? નાઇટ્રોજન. તો હવે તો કે આજે આપણે દર્શાવીએ છીએ શેના માટે છે? એ આયનીકરણ એન્થાલ્પી માટે છે. બોરોન અધાતુ છે, એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી છે, મેગ્નેશિયમ આલ્કલાઇન અને પોટેશિયમ આલ્કલી ધાતુ તત્વો આ ધાત્વીય ગુણધર્મમાં વધારો દર્શાવે છે. જો આવી રીતે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે સ્વાભાવિક રીતે વિદ્યુત ઋણતા વધે. એટલે આ વિદ્યુત ઋણતાનો ક્રમ થયો. રેડી? ચાલો, તો પછી નીચેના ઓલા ઓપ્શન જોવાની જરૂર નથી, આપણને જવાબ મળી ગયો છે. હવે આ 30મો પ્રશ્ન જુઓ, એ પણ અગત્યનો. નીચેના પૈકી કોનું ઉષ્મીય વિઘટન કરતા એસિડિક તેમજ બેઝિક ઓક્સાઇડ મળશે? કોણ આવશે છોકરાઓ? જરાક જોવો જોઈએ. તો કે ભાઈ CaCO3 સોલિડ છે, તમે આનું વિઘટન કરો. હું આનું વિઘટન કરીશ એટલે જો મને 2 નિપજ મળશે, CaO અને CO2. હવે હું આ બેયને પાણીમાં નાખું છું. જો હું આને પાણીમાં નાખું છું, આને પણ પાણીમાં નાખું છું, તો કેલ્શિયમ ઓક્સાઇડ કોણ થયું? એ ધાતુનો ઓક્સાઇડ થયો. છોકરાઓ, ધાતુના ઓક્સાઇડ શું આપે? જો એ બેઝ આપે. અને CO2 કોણ થયો? એ અધાતુનો ઓક્સાઇડ થયો. અધાતુના ઓક્સાઇડ શું આપે? જો એસિડ આપે. તો આમની જો આપણે વાત કરીએ તો આ કોણ થયું છોકરાઓ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ શું આપવાનું છે આપણને? બેઝ. અને આમની વાત કરીએ તો આ કાર્બોનિક એસિડ થયું છોકરાઓ. કાર્બોનિક એસિડ એટલે સ્વાભાવિક છે, એને એસિડ જ કહેવાય. તો અહીંયા છોકરાઓ આપણે જવાબ કયો ટીક કરવાનો છે? કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી? ચાલો, તો આજે છોકરાઓ આપણે તમામ MCQની સાથે તમામ પ્રકારના કન્સેપ્ટની ચર્ચા કરેલી છે. એક વખત વ્યવસ્થિત આ બધા જ MCQ લખી નાખજો.